દેશમાં જમ્મુ કાશ્મીર સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ તૈયારીઓ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરમાં એક તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 25મી તારીખે બીજા તબક્કાનું મતદાન થશે. તો હરિયાણામાં 1 ઓક્ટોબરે 90 બેઠકો માટે મતદાન થશે. જુઓ હરિયાણા ચૂંટણી માટે મુંબઈ સમાચારનો વિશેષ કાર્યક્રમ દંગલ. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપાએ પોતાના તમામ ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ મનોહરલાલ ખટ્ટરનો ભત્રીજો કોંગ્રેસમાં જોડાયો છે, તો આ તરફ કોંગ્રેસની નેતા કુમારી શૈલજા હુડ્ડા કેમ્પથી નારાજ છે. આપને જણાવી દઈએ કે હરિયાણામાં 90 પૈકી 73 બેઠકો સામાન્ય છે, જ્યારે 17 બેઠક અનામત છે. હરિયાણામાં 2 કરોડ 1 લાખ મતદાર નોંધાયેલા છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આગામી ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે ભૂપેન્દ્ર હુડ્ડા પર વ્યંગ કરતા કહ્યું કે તેમણે પોતાના પુત્ર મોંમાં કશું જ દેખાતું નથી. કોંગ્રેસ પરિવારવાદમાં ફસાયો છે. जहां पर भी जाता हूं लोगों का स्नेह प्यार आशीर्वाद भरपूर मिल रहा है और लोग तीसरी बार भारतीय जनता पार्टी देखिए, कांग्रेस ने तो हुड्डा साहब तो ये सोचते हैं कि भाई हमारे समाज से कोई और व्यक्ति बड़ा न हो. एवं किरण चौधरी जी ने भी थोड़ी सी इच्छा जाहिर की, उसको प्रताड़ित कर दिया हुड्डा साहब ने. हुड्डा साहब को दिखाई नहीं देता. हुड्डा साहब को एक व्यक्ति दिखाई देता है, वो उसका बेटा, और कोई दिखाई नहीं देता. उससे बाहर नहीं सोच सकते. उससे बाहर कैसे सोचें, क्योंकि परिवारवाद के अंदर फंसे हुए. खुद कांग्रेस परिवारवाद में फंसी हुई है और इसका नुकसान देश को भी होता है, इसका नुकसान मानवता को भी होता है. કોંગ્રેસે હરિયાણાની 90 બેઠકોમાંથી 89 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હુડ્ડાના કહેવા પર પાર્ટીએ 72 ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કુમારી શૈલજાના જૂથમાં 9 ટિકિટો આપવામાં આવી છે. ટિકિટ વહેંચણી પહેલા કુમારી શૈલજા સતત રેલીઓમાં જોવા મળ્યા હતા. જો કે તેઓએ ચૂંટણી પ્રચાર બંધ કરી દેતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ભાજપે આ મુદ્દાને લઈને સક્રિયતા દાખવી છે. હરિયાણા ચૂંટણીમાં સટ્ટા બજારનું અનુમાન કહે છે તેમ ઇન્ડિયાને 53 થી 63 બેઠકો મળશે, જ્યારે ભાજપાને 21 થી 27 વચ્ચે બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.